આજે આપણે એક એવી પ્રોડક્ટ લઈને આવ્યા છે જે આપણે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। આ છે સેકોજા કંપનીનું ડ્રાયર મશીન। આ મશીનની અંદર આપણે શું શું સુકાવી શકીએ અને એના ફાયદાઓ શું છે? આ મશીનમાં ઇન શોર્ટ તમને કહું ને કે દરેક વસ્તુ સુકાવી શકીએ। અગર ખાવાની વસ્તુ છે તો એ પણ સુકાશે અને ન ખાવાની વસ્તુઓ છે એ પણ સુકાશે। ખાવાની વસ્તુઓમાં આપણે જે તડકામાં સુકાવીએ છીએ બધું સુકાશે। બીજી વસ્તુ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે, જેમ કે પીવીડી નો યુઝ છે અથવા લેકર કલરની તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ યુઝ જેમાં સુકાવાનું અથવા તો ભઠ્ઠીનું કામ થાય છે તો એ દરેક જગ્યાએ આ ડ્રાયર તમે ઉપયોગ કરી શકો છો। આપણે તડકામાં તો સુકાવી શકીએ છીએ, પણ હવે આમાં અમુક પ્રોડક્ટ છે જે ખાવા પીવાની આપણી વસ્તુ છે એને સુકાવીએ તો આના શું ફાયદાઓ છે? જો જે વસ્તુ આપણે તડકામાં સુકાય છે, એક તો આપણે સૂર્યપ્રકાશ છે એ 365 દી એક સરખો નથી રહેવાનો અને પ્લસ આટલી બધી ઋતુઓ છે ભારતમાં, એટલે દરેક વખતે સૂર્યપ્રકાશ છે એ આપણને મળી નથી રહેતો, કલાકે ટેમ્પરેચર ચેન્જ થાય છે। બીજી વસ્તુ હું તમને કહું કે તમે અગાસીએ સૂકવું કે ખુલ્લામાં ક્યાંય પણ સૂકવું તો તમારે જીવજંતુ કીડીઓ થવાના અને બાકી બધો તમારી જે વસ્તુ છે એ બગડવાના ચાન્સીસ વધારે। એના બદલે જો તમે આમાં સૂકો છો તો 365 દી તમારી વસ્તુ અગર 40 ટેમ્પરેચરમાં સુકાય છે, બરાબર, તો આ 40 ટેમ્પરેચર તમને 365 દી એવી રીતના આવશે, પ્લસ જીવજંતુ નહીં રહે અને તમારી જે ક્વોલિટી છે એ મેન્ટેન રહેશે। એટલા માટે આ ડ્રાયર અત્યારના સમયમાં જરૂરી છે વેસ્ટેજને બચાવવા માટે અને પ્રોફિટ વધારવા માટે। અને ટેમ્પરેચરની રેન્જ કેટલી આવે છે? ટેમ્પરેચરની રેન્જ છે ને તમે રૂમ ટેમ્પરેચરથી તમારે ચાલુ કરવાનું હોય, રૂમ ટેમ્પરેચરથી માંડી અને તમારી જે રીતની રિક્વાયરમેન્ટ 250, 300, 350 ટેમ્પરેચર સુધીની ભઠ્ઠીઓ પણ અમે બનાવીએ છીએ। આપણે આ મશીનો જે છે કેટલી ટ્રેની કેપેસિટી સુધીના તમે બનાવો છો? અમે નાનામાં નાનું જે મશીન છે ને એ 6 ટ્રે થી ચાલુ કરીએ છીએ, જે સૌથી નાનું છે, અને આ જે તમે જોઈ રહ્યા છો એ 100 ટ્રેનું મશીન છે। આના સિવાયની જે પણ રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની, અગર રૂમ જેટલું આખું બનાવવું હોય, જે રૂમમાં જ ઇન્સ્ટોલ થઈ જાય એવું, તો એવું પણ અમે બનાવી આપીએ। ટૂંકમાં જે રીતનું કસ્ટમાઇઝેશન કસ્ટમરને જોતું હોય એ રીતનું અમે બનાવી આપીએ, પણ સ્ટાન્ડર્ડમાં 6 ટ્રે થી માંડીને 250 ટ્રે સુધી છે। આ છે મશીન ઓપરેટ કરવા માટેનું। અહીંયાથી તમે એનું ટેમ્પરેચર સેટ કરી શકો છો, ટાઈમર સેટ કરી શકો છો। તમારે જે પણ તમારી વસ્તુ અંદર મૂકેલી હોય એનો ટાઈમ સેટ કરેલો હોય, 2, 5 કલાક કે 10 કલાક કે 12 કલાક, એ ટાઈમ પૂરો થાય એટલે તરત મશીનની અંદર અલાર્મ વાગે છે। મશીનની અંદર આ ટાઈપની ટ્રોલી આપેલી છે જેને આપણે હેન્ડલ દ્વારા આ રીતે ખેંચી શકીએ છીએ, અને આ ટ્રોલીમાં ટાયર આપેલા છે। દાખલા તરીકે તમારે કોઈ પણ વસ્તુ ભરવી છે તો એને થોડુંક દૂર લઈ જઈને ભરવું હોય તો તમે આ રીતે ટ્રોલી આખી લઈ જઈ શકો છો અને આ ટ્રે આ રીતે એક એક કાઢીને ભરી શકો। જે વસ્તુનો ડેમો કરેલો છે એને આપણે વિડીયો મોકલશું અને આપણે એને બતાવી દઈશું, અને પ્લસ તો કોઈને વિઝિટ કરવી છે તો અહીંયા આવી અને વિઝિટ કરી શકે છે। બીજું ઓપ્શન એ પણ હોઈ શકે કે અમુકમાં ટાઈમ બહુ વધારે થતો હોય તો એ અમને કુરિયર દ્વારા વસ્તુ મોકલી શકે છે। જેવું એનું રિઝલ્ટ આવી જાય એટલે નેક્સ્ટ ડે ત્યારે એ નેક્સ્ટ ડે આવી શકે છે, એટલે એમનો ટાઈમ પણ છે એ બચી જાય। અને છતાં પણ કોઈને ના આવવું હોય તો કુરિયર દ્વારા તમે વસ્તુ છે લઈને પાછી એમને કુરિયર દ્વારા મોકલી દઈએ એટલે એમને રિઝલ્ટ ખ્યાલ આવી જાય। આની ઉપર કોઈ પણ મિત્રો જો લોન કરાવશે તો 25 થી લઈને 35% સુધીની સબસિડી પણ મળી શકે છે। તો મિત્રો